અમદાવાદ કોર્પોરેશનનો વધુ એક વિવાદિત નિર્ણય જાણવા મળ્યો છે। રખડતા ઢોર દબાણોને લઈને કાર્યવાહી માટે કરાશે નિવૃત્ત અધિકારીની ભરતી। 1 લાખના પગાર પર નિવૃત્ત આર્મીમેનની ભરતી કરાશે। સીએનડીસી વિભાગ અને એસ્ટેટ વિભાગમાં કરાશે એક્સ આર્મીમેનની ભરતી। એક્સ આર્મીમેન અધિકારી તરીકે શું કાર્યવાહી કરવી તે અંગે નિર્ણય લેશે। એસ્ટેટ સીએનડીસીના અધિકારીઓ હોવા છતાં કેમ નિવૃત્ત અધિકારીની ભરતી કરાઈ, આ સૌથી મોટો સવાલ છે। શું એસ્ટેટ સીએનડીસી વિભાગના અધિકારી નથી કરી શકતા કામ? તો અમદાવાદ કોર્પોરેશનનો આ એક વિવાદિત નિર્ણય છે। રખડતા ઢોર જે સમસ્યા જોવા મળી રહી છે અમદાવાદમાં, આ સિવાય દબાણોની જે સમસ્યા છે એની કાર્યવાહી માટે નિવૃત્ત અધિકારીની ભરતી કરવામાં આવશે। રખડતા ઢોર દબાણોને લઈને કાર્યવાહી માટે કરાશે નિવૃત્ત અધિકારીની ભરતી। 1 લાખના પગાર પર નિવૃત્ત આર્મીમેનની ભરતી કરાશે। સીએનડીસી વિભાગ અને એસ્ટેટ વિભાગમાં કરાશે એક્સ આર્મીમેનની ભરતી। એક્સ આર્મીમેન અધિકારી તરીકે શું કાર્યવાહી કરવી તે અંગે નિર્ણય લેશે। એસ્ટેટ સીએનડીસીના અધિકારીઓ હોવા છતાં કેમ નિવૃત્ત અધિકારીની ભરતી કરાઈ, આ સૌથી મોટો સવાલ છે। શું એસ્ટેટ સીએનડીસી વિભાગના અધિકારી નથી કરી શકતા કામ? તો અમદાવાદ કોર્પોરેશનનો આ એક વિવાદિત નિર્ણય છે। રખડતા ઢોર જે સમસ્યા જોવા મળી રહી છે અમદાવાદમાં, આ સિવાય દબાણોની જે સમસ્યા છે એની કાર્યવાહી માટે નિવૃત્ત અધિકારીની ભરતી કરવામાં આવશે।